जय गौ माता। जय ठाकोरजी। धनराज प्राकृतिक फार्म, नारायणभाई वसरा, गुजरात, राजकोट, उपलेटा। આજે આપણે બીજામૃત બનાવવા જઈ રહ્યા છીએ। વાવણીનો વરસાદ થઈ ગયો છે અને હજી લગભગ આજે તો વાવેતર નથી થયું। કાલે જો આજે વરસાદ ન આવે તો કાલે થાય, નકર ઓલા દિવસે। તો આપણે કાલે દાણાને પટ મારીને રાખી દઈશું, નકર આપણે વાવવાના થાય ત્યારે લાઈવ પટ મારી અને એ રીતે અગાઉ કલાક પહેલા મારી દે એટલે સુકાઈ જાય દાણા। તો 5 કિલો આપણે ગાયનું ગોબર છે, 5 લીટર ગૌમૂત્ર છે, 250 ગ્રામ જેટલી આમાંથી માટી લેશું અને આ 10 લીટર પાણી આ છે, 10 લીટર પાણી આમાં આપણે બીજું નાખવાનું છે અને આ ખાવાનો ચૂનો છે, આમાંથી આપણે 50 ગ્રામ ચૂનો એડ કરવાનો છે। એટલે આ છે આપણે માનો ને કે સમથિંગ 25 મણને આસપાસનો આ થઈ જાય। એક 20 કિલોમાં અડધો લીટર જેવું આપણે નાખવાનું હોય અને એને પટ આપી અને પછી છાંયે ફૂંકવી દેવાનું હોય। એટલે આ રીતે બીજામૃત બનાવવાનું હોય। 5 કિલો ગાયનું છાણ, 5 લીટર ગૌમૂત્ર અને 20 લીટર પાણી અને 250 ગ્રામ માટી, એ પણ ભેજવાળી કોઈ પણ વસ્તુ આપણે જે બનાવીએ એમાં માટીમાં ભેજ હોવો ખાસ જરૂરી છે। માટી ભેજવાળી અને 50 ગ્રામ ચૂનો। એટલે આપણે બીજ સંસ્કાર કરવા માટે આ ઉપયોગ લેવાનો છે। આનંદની વાત છે કે રાજકોટ જિલ્લાના લગભગ ઘણા ખરા તાલુકામાં બહુ સારો એવો વરસાદ પડી રહ્યો છે। લગભગ બપોર પછીના સમાચાર છે કે જામકંડોરણાના વિસ્તારમાં પણ ખૂબ વરસાદ પડ્યો, નદી બે કાંઠે ગઈ છે। આજુબાજુના આપણા બધા જ પાડોશી તાલુકાના બધાના મેસેજ આમાં જોઈને ખૂબ આનંદ આવ્યો કે આજે બધાને વાવણી થઈ ગઈ, એવો વરસાદ થઈ ગયો છે। તો મિત્રો, લગભગ ખેડૂતમાં ત્યારે જ આપણે સંતોષ થાય છે। કોઈ પણ કામ કરતા હોય ઘણા આનંદ હોય પણ ઉપર છલો હોય। જ્યારે આપણા બીજ ખેતરમાં જ્યારે રોપાઈ જાય છે ત્યાર પછી એક નવી આશા સાથે આપણે કામ કરતા હોય છીએ। એ આપણો એક મૂળ વિષય, મૂળ ધંધો છે અને આપણી જીવાદોરી સમાન આપણું આ કામ છે। તો મિત્રો, આજ બધા જ ખેડૂતનો આનંદથી અને હોશે બધું કામ પતાવી લેશે। લગભગ કદાચ બાકી રહી ગઈ છે, 1-2 દિવસમાં વાવણી થઈ જશે। આજ અમે પણ શાંતિથી અમારા ફાર્મ ઉપર બેઠા છીએ। ઘણો બધે ગારો થઈ ગયો છે, પાણી ઘણા પડ્યું છે, વરસાદ। તો મિત્રો, આજે બધું શાંત થઈ ગયું છે। બધા વાહન વ્યવહાર બધા ઠપ કરી અને બધા શાંતિથી આનંદની પળો માણી છીએ। મિત્રો, આજ પશુ પક્ષી પણ કિલોલમાં છે અને ખાસ આપણા ગ્રુપમાં કોઈને સરગવો દેશી જોતો હોય તો બહુ સરસ મજાનો સરગવો છે। આ સૂકી સિંગ છે। કોઈને સરગવો જોતો હોય તો જો આ સુકાયેલી સિંગું છે, બધું બીજ પાકી ગયું છે ઝાડારે, તો મસ્ત દેશી સરગવો છે। આ ખૂબ સરસ ફ્લાવરી સિંગો આવે છે અને આ તો ઓલરેડી પ્રાકૃતિક જ હોય છે એટલે કોઈ ટેન્શન નથી। બધાના જ ખેતરના શેઢે આ ઝાડ હોવું જરૂરી છે કારણ કે આ સ્વાસ્થ્યવર્ધક છે। તો કોઈ પણ મિત્રને જોતો હોય તો મને એનો ફોન નંબર જણાવજો અને નજીકના વિસ્તારમાં કોઈ પાસે મંગાવી લ્યો। મારું મૂળ ગામ રાવકી, મારો મોબાઈલ નંબર તો બધાને આપણા ગ્રુપમાં ખ્યાલ છે। ફોન કરીને તમે મારી યારે વાત કરી અને આ સિંગો મંગાવી લેજો। એટલે આની અંદર બહુ મસ્ત સિંગો આવે છે। ઘણા બધા અમારે સરગવા છે। તો મિત્રો, ખાસ કહેવાનું કે અત્યારે જુઓ આ અમારી કાંકડી ફૂલ સરસ મજાનો જબરદસ્ત ફ્લાવરિંગ છે। આની પહેલાં પણ વાત કરી હતી કે પ્રાકૃતિક ઉત્પાદન એકદમ મસ્ત હોય છે અને ખાવાલાયક હોય છે અને ટેસ્ટી હોય છે। તો જુઓ આ કાકડી છે, અત્યારે હજી તો કોક પડે છે જે આગતરી આવી હોય। તો મિત્રો, આ કાકડી એકદમ ટેસ્ટફુલ છે, જુઓ તમે। અને આપણા જ્યારે આપણે ખાધી હોય ત્યારે આપણા મુખમાંથી સ્વાદ નથી જતો। તો આ પ્રકારની કાકડી આપણે લગભગ થોડા દિવસમાં જ બજારમાં જવાની છે। એનું પણ નામ આપણે આત્મનિર્ભર ગૌ પ્રાકૃતિક ફાર્મનું રાજકોટ જિલ્લાના ખેડૂત એવું જ બેનરથી આપણે વેચવાના છીએ। તો સૌ ખેડૂત મિત્રોએ જે પોતાની જણસ હળવેક ધીરે ધીરે કરી અને બજારમાં પ્રચારમાં જવા દેવાની છે। તો મિત્રો, આ કાકડીનો પણ આપણા ફાર્મમાં હવે નજીકના ટાઈમમાં ખૂબ સરસ મજાનું ઉત્પાદન મળી શકે એવી વ્યવસ્થા થઈ ગઈ છે। તો ઘણા બધા નાના મોટા તો પાક આપણે તૈયાર કર્યા છે અને કંઈક વાવેતરમાં છે। તો આ રીતે સૌ ખેડૂતો પોતપોતાના જે પાક છે એની ઉપર પ્રાકૃતિક રીતે ધ્યાન રાખે। ખૂબ સરસ હવે ઉત્પાદન મળે એવી વ્યવસ્થા થઈ ગઈ છે કારણ કે આપણી જમીન છે એ હવે સજીવ થવા જઈ રહી છે। એ પણ એક આનંદની વાત છે। વરસાદ આવે એટલે અળસિયા પણ ખૂબ સરસ મજાના દેખાઈ આવે છે। આજનો જ અનુભવ છે। અમે કોદાળી લઈને અળસિયા જોવા માટે એક લેબોરેટરી જે કહેવાય આપણી કોદાળી હોય એ સાધન છે આપણું ખોતરું, એટલે અળસિયા ચોમાસામાં ઉપર આવે એમ આવી ગયા છે। ખૂબ ખૂબ ધન્યવાદ। કૃષ્ણરાજ જાડેજા। જય ગૌ માતા।